તમે જો મુક્ત જ હો ને તો તમને અહીંયા બેસવાની જરૂર નથી, કારણ કે મુક્ત છો. તમે તો ગૌલોકમાં જ હો ને, પછી પૃથ્વી પર આવ્યા છો કેમ? શરીર ધારણ કર્યું માટે. શરીર છે માટે મુક્ત નથી, શરીર છે માટે અહીંયા પૃથ્વીમાં છો. પરંતુ વૈષ્ણવ એ સ્વાભિમાન અને ગૌરવ લઈ શકે છે, ભલે અમે શરીર વાળા રહ્યા. લૌકિક લોકો કદાચ શરીર વાળા લઈને બંધનમાં છે, અમે તો રોજ ઠાકોરજીની પાસે જઈએ છીએ, રોજ નિત્ય લીલાનો અનુભવ કરીએ છીએ, અમે નિત્ય મુક્ત છીએ, અમને કોઈ બાધા નથી. એ અભિમાન રાખો. ઠાકોરજી તમારા ઘરમાં બિરાજે છે, સાક્ષાત છે, તો શરીર તમને બાધક નથી, સાધક છે. યાદ રાખો, પુષ્ટિ માર્ગની વિચારધારા એ અન્યથી અલગ છે. જ્યાં પ્રેમ નથી, જ્યાં ભગવત કૃપાનો રસ નથી, જ્યાં ઇન્દ્રિયોની ભગવાન માટેની સન્મુખતા નથી, જ્યાં ઇન્દ્રિયોનો ભગવત સેવામાં અભિનિવેશ નથી, એ બધાને શરીર બાધક છે. પણ જે લોકોની ઇન્દ્રિયો જારીજી ભરતા હોય, જે લોકોની હાથ ભગવાનના શૃંગાર કરતા હોય, જે નેત્ર દ્વારા ભગવત મુખનો રસાસ્વાદ લેતા હોય, અને જે કર્ણ દ્વારા કીર્તનોનો આનંદ માણતા હોય, અને દિલો દિમાગ દ્વારા ભગવત ચિંતન કરતા હોય, એને આ શરીર બાધક થતું નથી. એ અભિમાન રાખો, એને અનુભવો, એને ફીલ કરો કે મારું શરીર ફાલતું નથી, મારું શરીર માત્ર લૌકિક માટે નથી, એને કેવલ સજ્જ કરવા માટે નથી, આ શરીર કેવળ રસોઈ બનાવવા માટે નથી, આ શરીર ઠાકોરજીની સામગ્રી બનાવવા માટે મેન છે. આ શરીર મારા પ્રભુની સેવા કરવા માટે મુખ્ય છે. આ શરીર રેસ્ટોરન્ટમાં માલવા માટે નથી, કે લગ્નોમાં મહેફિલોમાં જવા માટે નથી. મારું શરીર મારા ઠાકોરજી માટે છે. એ ભાવ રાખશો તો બેડો પાર. અને એ ભાવ રાખવાથી આપણી ઇન્દ્રિયો જે ખરાબ બંધી ગઈ છે, એ ઇન્દ્રિયોને આદત પડશે, એ ઇન્દ્રિયોને સમજાશે कि मेरे रोम रोम में से जो पुकार उठनी चाहिए वो मेरे हरि के लिए होनी चाहिए. जो एक वर्षों पहलाની સત્ય ઘટના કહું. એક સાવ લૌકિક માણસ, આ બહુ સમજવા જેવી વાત છે. બધા જ લૌકિક લોકો બિચારા, ભલે આત્મા તો અંદર છે ને, ભાગ્યથી લૌકિક બન્યા છે, ભાગ્યથી ઇન્દ્રિયો અસુરાવેશી થઈ છે, ભાગ્યથી ઇન્દ્રિયો લૌકિક ભાવના વાળી થઈ છે, દુસ્સંગને કારણે ઇન્દ્રિયો બંધાઈ ગઈ છે, બહિર્મુખ થઈ છે. ત્યારે ક્યાંક કોઈ વાર સત્સંગ થાય, ભગવત કૃપા થાય, ભગવતીનો સંગ થાય, ત્યારે પેલાની ઇન્દ્રિયોમાં થોડો થોડો રસ પેદા થાય, અને રસ પેદા થાય એટલે એને જાગૃત અવસ્થા થાય. એટલે તરત એને મનમાં થાય ક્યાંક ગુરુ હોય ત્યાં જાઉં, સંત હોય ત્યાં જાઉં, ભગવતી હોય ત્યાં જાઉં. એવામાં એકવાર લૌકિકના આવેશમાંથી આવીને કોઈ સત્સંગ થયો એટલે તરત દોડ્યો. ક્યાં દોડ્યો? સંત પાસે. હવે ઉતાવળો હતો, આદત બહુ ખરાબ હતી, ક્રોધને પણ હજી બહુ વશ થયેલો હતો, કામ પણ ગયો નતો, લોભથી ભરેલો હતો. કામ ક્રોધ લોભ બહુ જ જ્યારે અતિ થાય ને, ત્યારે એને પોતાનું ભાન રહે નહીં. છતાંય આત્મા છે, આ યાદ રાખજો. કામ ક્રોધ લોભ શરીરમાં મનમાં છે, પણ આત્મા પણ છે ને. સૌથી મોટી વાત, શરીર ગમે તેટલું આસુરી હોય પણ આત્મા કોઈનો ખરાબ હોતો નથી. શરીર ખરાબ હોઈ શકે, આત્મા ખરાબ હોતો નથી. તો આત્મામાં એક ચિનગારી ઉઠેલી, એ ચિનગારી કોઈક સજ્જનના સંગથી થયેલી. તરત સંત પાસે ગયો, અને ગયો તો ખરો, જોડા હોય ને, જોડા પગરખા, ઉતાવળમાં ગયો, અને પગરખા કાઢવાનો આમ એની ચાલ એવી, કારણ કે લૌકિક બહુ ભરાયેલું હોય તો શરીરમાં પણ અસ્થિરતા આવે. આ યાદ રાખજો. હ્યુમન સાયકોલોજી કે છે કે જે માણસની અંદર અધીરાઈ બહુ હોય, લૌકિક બહુ હોય,
જેની બુદ્ધિ અસ્થિર હોય, જેના અંદર બેલેન્સિંગ નેચર ન હોય, એના શરીરની જે ફિનોમિનન છે એ પણ અસ્થિર થઈ. કોઈને મળવા જશે બહુ ઉભાવળા કરે, સમજી લો કે એનું માઇન્ડ ઇઝ નોટ બેલેન્સ. સંત પાસે ગયો, પગરખા કાઢ્યા, એક બૂટ બીજા બૂટ ઉપર ચડી ગયો. ચલાયો પગરખા કોઈ કાઢે, જરા શાંત માણસ હોય ને તો વ્યવસ્થિત કાઢે, એના ધ્યાન રાખે કે મારા બૂટ પણ વ્યવસ્થિત કાઢું, ચંપલ પણ વ્યવસ્થિત કાઢું. પણ જે વિચિત્ર લોકો હશે, અભરકાવાલા હશે, એ ચંપલ પણ ગમે તેમ ફેંકે. પછી દરવાજો બંધ હતો, ખોલ્યો, અભરતાથી અંદર ગયો અને જોરથી બંધ કર્યો. હેલો, અને ગુરુજીને જઈને કે કઈક મને શાંતિ, બહુ અશાંતિ છે, શાંતિ આપો, શાંતિ આપો, જ્ઞાન આપો. સંતે કીધું કે ભાઈ, પહેલા હું તને શાંતિની વાતો કે જ્ઞાનની વાતો હમણાં નહીં કરું. સૌથી પહેલા તો આ દરવાજાની માફી માંગ, તારા આ બૂટની માફી માંગ કે એને તે જે પછાડ્યો, આ બૂટને ગમે તેમ ફેંક્યા. તો જ્યારે તારા લૌકિક વ્યવસ્થામાં તું અવ્યવસ્થિત છે, એની માફી માંગ, તારી જાતને સુધાર, પછી તને હું આત્માની તરફ લઈ જઈશ. પહેલા શરીરને તો સુધાર, પછી આત્માની વાતો. એમ ઘણી વાર આપણે આપણા નિત્ય જીવનની અંદર શારીરિક દ્રષ્ટિએ જો અવ્યવસ્થિત હોઈશું તો પરમાત્માના લેવલ પર પણ આપણે જઈ શકતા નથી. ફર્સ્ટ મેક યોર લાઈફ ઇન યોર બોડી. એને શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીરને વ્યવસ્થિત રાખતા શીખો. અને માટે આપણા પુષ્ટિ માર્ગની અંદર આજના યુવાનોને ખાસ સંબોધીને કહું છું, જે યુવાનો ન આવ્યા હોય તો ઘરમાં કહેજો કે પુષ્ટિ માર્ગની અંદર આ શરીરની શું વ્યવસ્થા છે. વોટ પુષ્ટિ માર્ગ સેઝ અબાઉટ યોર બોડી. તો આપણા ધર્મશાસ્ત્રમાં પુષ્ટિ માર્ગ કે છે કે શરીરને સૌથી પહેલા માત્ર શુદ્ધિથી શરીરની શુદ્ધિ નહીં થાય, એને પવિત્ર પણ રાખવું પડે. એ શુદ્ધિ સાથે પવિત્રતા રાખવા માટે અપ્રસ્તુ સ્નાન છે. સમજાયું? આજના છોકરાઓ પ્રશ્ન કે શું અપ્રસ કરો છો પુષ્ટિ માર્ગ? અબળાઈ જાઓ. ભાઈ, તમે અપ્રસને સમજો, કારણ કે તમે સાબુથી માત્ર શરીરને શુદ્ધ કરી લેશો, પણ જો પવિત્ર નહીં હો ને તો તમારા શરીર શુદ્ધ હોવા છતાંય, જેમ પેલા ભાઈએ એક બૂટ ઉપર બીજો બૂટ મૂક્યો, દરવાજો પછાડ્યો, એવી અવસ્થા તમારા શરીરની ને મનની થશે, એ નહીં ચાલે. You have to be perfect in your body, then you can go towards soul. શરીરમાં જે શુદ્ધ નહીં હોય એનું હંમેશા આત્મા તરફ પ્રયાણ થતું નથી. તો પેલા શિષ્યને પછી પેલા ગુરુ ક્યાં લઈ ગયા? સત્ય ઘટના છે. ચાલ તું મારી સાથે ગંગાજીની અંદર, હરિદ્વારની વાત છે. અને ગંગાજીમાં પેલો શિષ્ય ઉભો રહે છે, કે છે બાપજી ભગવાનના દર્શન કરાવું. પેલા ગુરુને હસવું આવ્યું, જે બૂટના ઠેકાણા નથી, દરવાજો પછાડે છે, ભગવાનના દર્શન ક્યાંથી કરાવું? પણ કેવી રીતે થાય ભગવાન? મને સમજાવો, કેવી રીતે મને ભગવાનના દર્શન થાય? આવો ફાલતુ પ્રશ્ન પૂછે. ગુરુ એને શું સમજાવે? ગુરુએ એક જ વાત કરી કે જો ભાઈ, ચાલ ગંગાજીના કિનારે આપણે બંને સ્નાન કરીએ. એમાં સ્નાન કરવા જ્યાં ગયો, ત્યાં ગુરુએ જોરથી એના માથા ઉપર પોતાનું શરીર નાખ્યું. કટ્ટા ગુરુ હતા, પછી પાતળા હતા. જેવો પેલો ડૂબકી મારવા ગયો એટલે ગુરુ એના પર બેસી ગયા. ગુરુ બેઠા એટલે પેલો તો અંદર ડૂબવા લાગ્યો. એને થયું કે આ ગુરુ મને ભગવાન બતાવે છે કે મારી જાન લે છે. ગુસ્સો મનમાં આવ્યો, આવા તો કેવા ગુરુ છે? એનો શરીરની અંદરથી એટલું બધું બેચેની વધતી ગઈ અને ખૂબ જ્યારે અંદર દબાવી રાખ્યો અને જ્યારે પછી બહાર કાઢ્યો, ત્યારે ગુરુ એને એક જ પ્રશ્ન કર્યો કે ભાઈ તને શું થયું? એને કીધું કે બાપજી, ઘણી બધી ઈચ્છાઓ દુનિયામાં મને જાગે છે. આખો દિવસ સપનામાં ઈચ્છાઓ જ પેદા કરું છું, પણ જ્યારે પાણીની અંદર આપે મને દબાવી રાખ્યો ને, તો
તો મને એક જ ઈચ્છા માત્ર જાગી કે શ્વાસ લઉં, શ્વાસ લઉં, શ્વાસ લઉં, અને એ ઈચ્છા મારી રોમ રોમમાં પ્રગટ થઈ. અને ત્યારે મારામાં ક્યાંથી એવું બળ આવ્યું કે આપનું ભારે ભરકમ શરીરને પણ મેં ધક્કો મારી ઉછાળી દીધું અને હું શરીરમાંથી બહાર નીકળ્યો, પાણીમાંથી, અને હું અત્યારે શ્વાસ લઈ રહ્યો છું. આ જ વાત ગુરુએ એને સમજાવી કે જે દિવસે તને રોમ રોમમાંથી ભગવાનનું સ્મરણ થવા લાગશે ને, એ દિવસે તને જરૂર ભગવાન પણ મળી જશે. જેમ રોમ રોમમાંથી, આ યાદ રાખ, શ્વાસ મારે લેવો છે, મને શ્વાસ લીધા વગર ચાલે એવું નથી, નહીં તો હું મરી જઈશ, એમ એટલી તીવ્ર ઈચ્છા, પ્રબળ ઈચ્છા જ્યારે પાણીમાં એને થઈ અને પાણીમાંથી બહાર આવ્યો, એના ગુરુનો વચન છોડીને પણ, એમ ભગવાન માટે આપણી ઈચ્છા જે દિવસે આવા ટાઈપની થાય ને, ત્યારે ઠાકોરજી મળે, એમને મળતા નથી.